નમસ્તે બાળ મિત્રો. નમસ્તે. કેમ છો? મજામાં? હા. આજે આપણે ધોરણ 7નું બીજું ચેપ્ટર અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ વિશે ભણશું. તો અપૂર્ણાંક એટલે શું એ આપણે સમજશું. અપૂર્ણાંક એટલે શું? સરસ, વેરી ગુડ. બોલો જોઈને, અપૂર્ણાંક એટલે શું? જે સંખ્યા પૂર્ણ ન હોય. જે સંખ્યા પૂર્ણ ન હોય તો એને આપણે સમજીએ. તમે કેટલા લાડુ ખાઈ શકો છો એ આપણે જોઈએ. તો બધી સંખ્યાઓ પૂર્ણ આવતી નથી. આપણે કહીએ છીએ કે હું 2 લાડુ ખાઉં, 3 લાડુ ખાઉં, પણ વાસ્તવિક જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે ક્યારેક એક ખૂટે છે અને બીજો વધારાનો ભાગ રહી જાય છે. એટલે કે અડધો લાડુ પણ આપણે ખાઈએ છીએ. કોઈ 1.5 લાડુ ખાતા હોય, કોઈ 2.5 લાડુ ખાતા હોય. તો આ જે છે એ અપૂર્ણાંક ભાગ છે. આગળ જોઈએ આપણે અડધા લાડવા પણ ખાતા હોય છે. એટલે કે લાડુ છે એ અપૂર્ણાંક પણ હોઈ શકે છે. આગળ જોઈએ આપણે અપૂર્ણાંકના 2 પ્રકાર છે. એમાંથી અશુદ્ધ અપૂર્ણાંક કોને કહીએ આપણે? અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું? અશુદ્ધ અપૂર્ણાંક એટલે પૂર્ણ વત્તા અપૂર્ણાંક. પૂર્ણ વત્તા અપૂર્ણાંક કે કોઈ ભાગ છે એક પૂર્ણ હોય અને વધારાનો બીજો હોય. માની લ્યો કોઈ 1 લાડુ ખાય અને વધારાનો બીજો અડધો લાડુ ખાય, તો કુલ એને કેટલા લાડુ ખાધા? 1.5. પણ એક પૂર્ણ અને એક અપૂર્ણ એટલે કે અડધો. એટલે કે એમ અપૂર્ણાંક અને પૂર્ણાંક બંને સાથે મળી અને અશુદ્ધ અપૂર્ણાંક બનાવે છે. બાજુની આકૃતિમાં જુઓ, એમાં કેટલો ભાગ રંગીન છે? આખો ભાગ રંગીન છે. તમે બોલો. પહેલામાં આખો, બીજામાં અડધો. એનો મતલબ એવો છે પૂર્ણ સંખ્યા પણ છે અને સાથે સાથે અપૂર્ણાંક પણ છે. ચાલો બીજી આકૃતિ જુઓ. આમાં વર્તુળમાં તમને પૂર્ણ ભાગ દેખાય છે કે અપૂર્ણ? પૂર્ણ કે અપૂર્ણ? પૂર્ણ અને અપૂર્ણ બંને. જુઓ, પેલા 2 વર્તુળ છે એ પૂર્ણ રંગીન છે. ત્રીજું વર્તુળ છે એ અપૂર્ણ છે. અપૂર્ણ એટલે કેટલા ભાગનું રંગીન છે? 2 ભાગનું. 4 માંથી 2 ભાગનું રંગીન છે. ત્રીજી આકૃતિ આપણે જોઈએ. ત્રીજી આકૃતિમાં ષટકોણ છે 2. એમાંથી પહેલું ષટકોણ છે એ સંપૂર્ણ રંગીન છે. એટલે કે એ કઈ સંખ્યા કહેવાય? પૂર્ણ. અને બીજું ષટકોણ છે એ અપૂર્ણ છે, તો એ અપૂર્ણમાં આવશે. એટલે કે પૂર્ણ વત્તા અપૂર્ણાંક એટલે બંને મળી અને કેવા થાય છે? અશુદ્ધ અપૂર્ણાંક થાય છે. પૂર્ણ અને અપૂર્ણ બંને સાથે મળી અને મિશ્ર અપૂર્ણાંક કહેવામાં આવે છે. મિશ્ર અપૂર્ણાંક એટલે શું? જેમાં પૂર્ણ પણ સમાયેલ હોય અને અપૂર્ણ પણ સમાયેલ હોય છે. 8 ભાગ છે. એટલે કે 8 ભાગ મળી અને આ એક વર્તુળ થયેલું છે. આમાંથી હું આ એક ભાગ કાઢી લઉં તો હવે મારી પાસે કેટલા ભાગ વધ્યા? 7. સરસ, 7 ભાગ વધ્યા. આ એક વર્તુળ છે, આમાંથી હું એક ભાગ કાઢી લઉં તો પેલા મારે કુલ ભાગ ગણવા પડે કે આ કેટલા ભાગનું બનેલું છે વર્તુળ? બોલો જોઈ ભાઈ. સરસ, વેરી ગુડ. 3 ભાગનું વર્તુળ બનેલું છે. એમાંથી હું આ એક ભાગ કાઢી લઉં છું તો હવે કેટલા ભાગ વધ્યા આમાં? 2 ભાગ. એટલે કે કુલ 3 ભાગ હતા, એમાંથી 2 ભાગ વધેલા છે આપણી પાસે. ચાલો આપણે જોઈએ હવે કે સંખ્યા દ્વારા શુદ્ધ અપૂર્ણાંકની ઓળખ કેમ કરવી. ચાલો, જો આ પહેલું વર્તુળ છે એમાં તમે જોઈ શકો છો કે વર્તુળના કુલ કેટલા ભાગ છે? 3. એમાંથી રંગીન ભાગ કેટલા છે? 2 ભાગ છે. તો એને આપણે સંખ્યામાં કઈ રીતના લખશું? જો રંગીન ભાગ છે ક્યાં લખ્યા? ઉપર અંશમાં, અને છેદમાં કુલ ભાગ 3. એટલે આખા વર્તુળ જેટલા ભાગથી બનેલું હતું એ કુલ ભાગ 3 અને કેટલા ભાગ રંગીન? તો એ ઉપર. આપણે બીજું ચિત્ર જોઈએ. જો આમાં કુલ ભાગ કેટલા છે? 6 અને રંગીન ભાગ કેટલા છે? 4. તો એને આપણે જો સંકેતમાં સંખ્યામાં દર્શાવવું હોય તો એને આપણે 4 ભાગ રંગીન છે ઉપર અંશમાં લખશું અને બાકીના ભાગ છે કુલ ભાગ 6 એ નીચે લખશું. એટલે કે 4/6.
ત્રીજું ચિત્ર જોઈએ આપણે. કુલ ભાગ કેટલા છે? 8. એ ક્યાં લખવાના? નીચે છેદમાં. અને ઉપર કયા ભાગ લખવાના? જેટલા રંગીન છે તેટલા ભાગ. તો કેટલા ભાગ રંગીન છે? 5 ભાગ રંગીન છે. સરસ. આગળ જોઈએ આપણે કે શુદ્ધ અપૂર્ણાંક છે એ હંમેશા 1 કરતા નાનું હોય. શું કામ? હવે બાજુમાં મેં કટિંગ્સ આપેલા છે, જુઓ જોઈને કોને કોને આપેલા છે. હવે તમે બાજુના કટિંગ્સ ભેગા કરશો ને એટલે આખું પૂર્ણ બની જશે. જુઓ જોઈને બને છે. એનો મતલબ એવો થયો કે અપૂર્ણાંક છે એ હંમેશા 1 કરતા નાની હોય. કારણ કે તમે 2 સંખ્યા ભેગી કરો છો ત્યારે એક પૂર્ણ સંખ્યા બને છે, અને 1 છે એ પૂર્ણ સંખ્યા છે. એટલે શુદ્ધ અપૂર્ણાંક છે એ હંમેશા 1 કરતા નાની હોય છે. શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ હંમેશા નાનો હોય અને છેદ હંમેશા મોટો હોય. કારણ કે જેટલા વર્તુળના આપણે ભાગ કરેલા હતા, જેટલા વસ્તુના ભાગ કરો એમાંથી જે આવેલા હોય અડધા, એ આપણે લખીએ છીએ. અશુદ્ધ અપૂર્ણાંકને સંખ્યા સ્વરૂપે કેમ આપણે ઓળખ આપવી, કે સંખ્યા દ્વારા અશુદ્ધ અપૂર્ણાંકની ઓળખ જોઈએ આપણે. હવે બાજુમાં આકૃતિ એક છે, જુઓ જોઈને. એક પૂર્ણ છે અને એક અપૂર્ણાંક છે. પૂર્ણ એટલે કેટલી? 1 આખી. અને બાજુમાં હવે જુઓ, એને આપણે શુદ્ધ અપૂર્ણાંક છે એને આપણે શીખી ગયા ને સંખ્યામાં દર્શાવતા. કેવી રીતના દર્શાવશું આપણે શુદ્ધ અપૂર્ણાંકને? કેવી રીતના દર્શાવશું? જે તમે ચિત્ર જુઓ છો એ ચિત્ર તમે જોઈ શકો છો કે ચોરસના કેટલા ભાગ કરેલા છે? 2. એમાંથી કેટલા ભાગ રંગીન છે? 1. તો એને સંખ્યા સ્વરૂપે કેમ લખી શકાય? સરસ, વેરી ગુડ. 1/2. હવે બંનેને આપણે સાથે મેળવીએ તો જવાબ આપણે શું લખી શકશું? 1 પૂર્ણ અને વધારાનું 1 1/2. આપણે જોઈએ કે એને આપણે કઈ રીતના લખી શકાય. તો 1 પૂર્ણાંક 1 દ્વિતીયાંશ એમ આપણે લખી શકીએ. એટલે કે 3/2 પણ લખી શકીએ. આ ખબર છે 3/2 કઈ રીતના આવે? આપણે 6થા ધોરણમાં શીખી ગયા. કઈ રીતના આવશે? 2 નો 1 જોડે ગુણાકાર કરીને 1. સરસ, વેરી ગુડ. 2 નો 1 સાથે ગુણાકાર કરી, એટલે કે છેદનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરી અને એમાં અંશ છે એ ઉમેરવાનો હોય છે. એટલે અહીંયા 1 પૂર્ણાંક 1 દ્વિતીયાંશ એટલે 2 × 1 + 1 એટલે 3/2. કે અશુદ્ધ અપૂર્ણાંક હંમેશા 1 કરતા કેવી સંખ્યા હોય? મોટી સંખ્યા. કારણ કે એમાં અશુદ્ધ અપૂર્ણાંક છે એ પૂર્ણ સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાનું મિશ્રણ છે. એટલે પૂર્ણ સંખ્યા કઈ હોય? તો કે 1 તો હોય જ. એટલે 1 કરતા હંમેશા કેવી હોય છે? મોટી હોય છે. બીજું કે અશુદ્ધ અપૂર્ણાંકનો અંશ હંમેશા મોટો હોય અને છેદ કેવો હોય? નાનો હોય. શુદ્ધ અપૂર્ણાંકમાં શું હતું? શુદ્ધ અપૂર્ણાંકમાં શું હતું? અંશ નાનો અને છેદ મોટો. અશુદ્ધ અપૂર્ણાંકમાં એનાથી ઉલટું હોય કે અંશ છે એ મોટો હોય અને છેદ હંમેશા નાનો હોય. તો આપણે અશુદ્ધ અપૂર્ણાંક અને શુદ્ધ અપૂર્ણાંકને સંખ્યામાં કઈ રીતના લખવી એ આપણે જોયું. અશુદ્ધ અપૂર્ણાંક છે પૂર્ણ અને શુદ્ધ અપૂર્ણાંકનું મિશ્રણ છે, એટલે તેને મિશ્ર સંખ્યા એટલે કે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે પણ લખી શકાય છે. આ બેમાંથી કઈ સંખ્યા મોટી? તો એના માટે એક આકૃતિ દ્વારા સમજ છે. જોઈએ આપણે આગળ. તો એના 4 ભાગ દર્શાવ્યા આપણે. જો એટલે પેલું ચોરસ જુઓ, 4 ભાગ, એમાંથી રંગીન કેટલું? 3. બીજું ચોરસ જુઓ, કુલ ભાગ કેટલા? 4. એમાંથી રંગીન કેટલું? 2. એટલે એમાંથી કયા ભાગ વધુ રંગીન છે? 3/4. તો એ સંખ્યા મોટી થાય. ચલો આ બંનેમાં કોણ મોટી? તો જુઓ મેં શું કરેલું છે? 11 × 4 એટલે કેટલા થશે? 44. પછી બીજો ક્રોસ ગુણાકાર કરીએ, 7 × 6 એટલે કેટલા થશે? 42. તો આપણી પાસે 2 જવાબ આવ્યા, 44 અને એમાં મોટું કોણ? 44. તો 44 છે એ ક્યાં ગુણાકાર થાય છે? 4 સાથે થાય છે ને. તો એ 4 વાળી સંખ્યા મોટી. એટલે કે 4/7 છે એ સંખ્યા છે એ હંમેશા મોટી થાય. આગળ જોઈએ આપણે અપૂર્ણાંકનો સરવાળો. ચાલો આ સરવાળો મિશ્ર અપૂર્ણાંકનો સરવાળો કરવો એ આપણે આકૃતિ દ્વારા સમજી લઈએ કે મિશ્ર અપૂર્ણાંકનો સરવાળો કરીએ તો 3 પૂર્ણાંક
એટલે 3 ખાના પૂર્ણ છે. પછી આપણે આગળ વધીએ તો એક અપૂર્ણાંક છે અડધો, એટલે કે 4 ખાનામાંથી 2 ખાના રંગીન છે. હવે બીજી સંખ્યા વત્તા લઈએ. જુઓ 4 પૂર્ણાંક એટલે 4 ખાના આખા છે પીળા રંગના. જુઓ જોઈને વત્તા કેટલા છે? 3 ચતુર્થાંશ એટલે કે 4 ખાનામાંથી 3 રંગીન છે. હવે આપણે એનો સરવાળો કરીએ તો જુઓ આખા કેટલા છે? લીલા રંગના 3, પીળા રંગના 4. પછી હવે જુઓ આ બંનેને ભેગા કરો એટલે શું થશે? એક આખું અને એક ચોથા ભાગનું, અડધું નહીં ચોથા ભાગનું. તો હવે આખાની સંખ્યા ગણો. જુઓ 3 આખા ગ્રીન કલરના, 4 આખા પીળા કલરના, એક આખું બંને ભેગું મળી એટલે 3 ને 4 7, 7 ને 1 અને વત્તા 1 ચોથા ભાગનું. તો આપણો જવાબ શું આવે? 8.1/4. આ આપણો જવાબ છે. આ જ રીતના આપણે આકૃતિ દ્વારા એક બાદબાકી શીખીએ, અપૂર્ણાંકની બાદબાકી આકૃતિ દ્વારા. તો રકમ જુઓ 5 પૂર્ણાંક એટલે 5 આખી આકૃતિ. પછી અપૂર્ણાંક કેટલું છે? 2/3 એટલે કે 3 હરોળમાંથી 2 હરોળ છે એ રંગીન છે. છેલ્લી આકૃતિ જોઈ શકો છો. એમાંથી આપણે બાદ શું કરવું છે? તો કે 2.4 પંચમાંશ. તો આપણે 2 પૂર્ણાંક એટલે કે 2 આખી પૂર્ણ આકૃતિ છે પીળા રંગની. પછી એક અપૂર્ણાંક કઈ છે? તો કે 4/5 એટલે કે 5 જે હરોળ હતી એમાંથી 4 હરોળ. હવે મારે બાદબાકી કરવાની છે અહીંયા, એટલે પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરો એટલે 2 લીલા કલર સામે 2 પીળા કલરની આકૃતિ છે એ બાદ થઈ જશે. જુઓ આપણે આગળ જોઈએ. આટલી થઈ ગઈ. હવે આપણી પાસે કઈ વધી કે 3 પૂર્ણ અને 1 ગ્રીન અને 1 યલો, પણ એ કેવી છે? અપૂર્ણ છે. હવે એના ખાના ગણવા પડશે આપણે. પીળાના ખાના ગણો જોઈને કેટલા છે? 15. અને હવે લીલી જે અધૂરી આકૃતિ છે અપૂર્ણાંક આકૃતિ, એના ખાના ગણો જોઈને. 15. એમ નહીં, કલર રંગીન ખાના કેટલા છે? બંને 15 જ છે, પણ પીળાના રંગીન ખાના કેટલા છે? પીળાના રંગીન ખાના 12 છે અને લીલા કલરના જે રંગીન ખાના છે એ કેટલા છે? 10 છે. તો હવે આપણે પીળા 12 છે અને લીલા કલરના છે એ કેટલા છે? 10 છે. તો 12ના જે 2 પીળા કલરના છે એ બાજુની આકૃતિ જે પૂર્ણ છે એમાંથી આપણે લેવા પડે. એટલે હવે આપણે બાદબાકી કરીએ તો આપણી પાસે શું વધશે? તો કે 2 પૂર્ણાંક અને 13/15. તો આકૃતિ દ્વારા આપણે જે અઘરી બાદબાકીઓ હોય છે, જે મુશ્કેલ બાદબાકીઓ હોય છે, તે આપણે સરળતાથી સમજી શકીએ છીએ. હવે આપણે આવતી વખતે અપૂર્ણાંકના ગુણાકાર છે એના વિશે ચર્ચા કરશું. આભાર. નમસ્કાર બાળ દોસ્તો. કેમ છો બધા? આજે આપણે અપૂર્ણાંકોના ગુણાકાર વિશે શીખીશું. સૌથી પહેલા આજે આપણે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર જોઈશું. એના માટે આપણે સ્ક્રીન પર નિહાળીએ. સામે તમને એક આકૃતિ દેખાય છે? ચલો, એનો જે છાયાંકિત ભાગ છે તેને આપણે અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકીએ? આર્યન? 1/4. વેરી ગુડ. અથવા તો 1/4. બરાબર. ચલો, આ એક આકૃતિ છે, એનો એક છાયાંકિત ભાગ છે 1/4. હવે જો આપણે આવી 2 આકૃતિ લઈએ, આ એક વર્તુળ છે. હવે આપણે અહીંયા એક વર્તુળનો 1/4 ભાગ છાયાંકિત લીધો છે. તો અહીંયા આપણે 1/4 ભાગ કેવી રીતે લઈશું? એનો ચોથો ભાગ. બરાબર. હવે 1/4 ભાગ છે. જો આપણે આવા 2 વર્તુળના 1/4 ભાગ લઈએ તો હજી એક બીજું વર્તુળ લઈએ, એનો પણ આપણે 1/4 ભાગ લઈએ. હવે આપણી પાસે કેટલા ભાગ છે? 2. અને બંને ભાગ કયા માપના છે વિધિબેન? 1/4. હવે આપણે જોઈએ કે જે આપણો મૂળ વર્તુળ હતો એનો આપણે સૌથી પહેલા 1/4 ભાગ લીધો અને ફરી પાછો આપણે
બીજો 1/4 ભાગ લીધો. તો હવે આપણને વર્તુળના કુલ કેટલા ભાગ છાયાંકિત દેખાય છે? આર્યન 2. તો હવે આને આપણે અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકીએ? દિલીપભાઈ? 2/4 2/4. વેરી ગુડ. આને આ વસ્તુ આપણે સ્લાઇડ પર જોઈએ. બંને આકૃતિના આપણે 1/4 ભાગનો સરવાળો કર્યો તો આપણને કુલ 2 છાયાંકિત ભાગ મળશે, એટલે કે 2/4. હવે આપણે સમજીએ અપૂર્ણાંકો જે આપણે બંને લીધા છે આ બંને એક સરખા છે, 1/4 અને 1/4. તો અહીંયા આપણે શું કર્યું છે? બંનેનો સરવાળો. હવે આપણે જાણ્યા છીએ કે ગુણાકાર એટલે પુનરાવર્તિત સરવાળો. અહીંયા 1/4 ભાગ 2 વખત છે, 1/4 વત્તા 1/4. કેટલી વખત પુનરાવર્તિત થાય છે? હા ભાઈ બોલો રાજેશભાઈ. 2 વખત. તો 2 ગુણ્યા 1/4. કારણ કે ગુણાકાર એ શું છે? એક પુનરાવર્તિત સરવાળો છે, એટલે 1/4 2 વખત આવે છે તો આપણે 2 ગુણ્યા 1/4. હવે એનો જવાબ આપણને ખબર છે, કેટલો છે? 2/4. તો કેવી રીતે આવશે? આપણે શું કરીએ છીએ? પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંકના અંશ સાથે ગુણાકાર કરીએ છીએ અને છેદને એમને રહેવા દઈએ છીએ. હવે આપણે આગળનો મુદ્દો જોઈશું, અશુદ્ધ અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર. જ્યારે આપણે અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર કરીશું તો એની અંદર પણ જે રીતે આપણે શુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર જોયો એ જ રીતે આપણે અહીંયા ગુણાકાર કરી શકીએ. એટલે કે 2 ગુણ્યા 5/3. તો આનો ગુણાકાર પણ આપણે જે રીતે શુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર કર્યો છે એ જ રીતે કરી શકીએ છીએ. તો અહીંયા શું થશે? ગુણાકારનો જવાબ શું આવશે? આર્યનભાઈ? 10/3. વેરી ગુડ. 5×10/3. હવે જ્યારે આપણે પૂર્ણ સંખ્યાનો મિશ્ર અપૂર્ણાંક સાથે ગુણાકાર કરીએ તો મિશ્ર અપૂર્ણાંક સાથે ગુણાકાર કરતી વખતે સૌથી પહેલાં આપણે મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું પડે. બરાબર? તો આપણે મિશ્ર અપૂર્ણાંક જોઈએ અને એને કેવી રીતે આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી શકીએ. ચાલો, અહીંયા મિશ્ર અપૂર્ણાંક કયો દેખાય છે? દિલીપભાઈ? 2.3 વેરી ગુડ. 2.3 આને કહેવાય મિશ્ર અપૂર્ણાંક. તો જ્યારે આપણે ગુણાકાર કરીશું ત્યારે સૌથી પહેલાં આપણે શું કરવાનું? મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું. બરાબર? 3 જે પૂર્ણ સંખ્યા છે એને આપણે એમને રહેવા દઈશું. તો 3 ગુણ્યા, હવે મિશ્ર અપૂર્ણાંકને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવી શકીએ? દિલીપભાઈ? 5 અને 2 નો ગુણાકાર અને જે જવાબ આવે +3. વેરી ગુડ. સરસ. 5 નો 2 સાથે ગુણાકાર કરવાનો અને પછી જે જવાબ આવે એનો 3 સાથે સરવાળો. 3 ગુણ્યા આપણે મિશ્ર અપૂર્ણાંકને સૌથી પહેલાં અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દીધું. તો 5×10, 10 ને 3 13, 13/5. હવે કોનો ગુણાકાર થશે? દિવ્યરાજ? 3×13. સરસ. અને છેદમાં 5. 3×13/5. તો હવે આપણને શું જવાબ મળશે? યસ, હા ભાઈ તમે બોલો. 39/5. 13×39/5. બરાબર? હવે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ તમને પ્રશ્નમાં મિશ્ર અપૂર્ણાંક આપેલો હોય ત્યારે આપણે જવાબમાં પણ મિશ્ર અપૂર્ણાંક જ લખવો પડે. તો હવે આપણે 39/5 ફરીથી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું. બરાબર? તો મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવીશું? તો હવે આપણે 39 જે છે એને 5 વડે ભાગીએ તો આપણે શેના વડે ભાગ ચાલશે? 5×7 = 35. 5×7 = 35. તો 7 વડે ભાગ ચાલશે. તો 7 સંખ્યા શેનામાં આવશે? પૂર્ણમાં. અને 4 શેષ વધશે તે અંશમાં. તો આને આપણે 5×7 = 35 + 4 39. તો આવી રીતે આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું. હવે આપણે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે જે ગુણાકાર શીખ્યા એનો આપણે વ્યવહારમાં ક્યાં ઉપયોગ કરી શકીએ તે જોઈએ. ચલો, અહીંયા આપણે એક રકમ આપેલી છે. એક કાર 1 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિલોમીટર અંતર કાપે છે. તો તે કારે 2.3 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપ્યું હશે? તો
તો આ આપણે જે વ્યવહારિક ઉપયોગ જે અપૂર્ણાંકોનો ગુણાકાર કરીએ છીએ એનો આ વ્યવહારિક ઉપયોગ અહીંયા આપણે જોઈશું. તો સૌથી પહેલાં અહીંયા આપણે સમજીએ કે 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કાર કેટલા કિલોમીટર અંતર કાપે છે? હા ભાઈ, કેટલા કિલોમીટર? 16 કિલોમીટર. તો સૌથી પહેલાં આપણે જોઈશું તો એક કારે 1 લીટર પેટ્રોલમાં કાપેલ અંતર બરાબર 16 કિલોમીટર. હવે કારે કેટલા લીટર પેટ્રોલનો ઉપયોગ કર્યો છે જયશીલભાઈ? 2.3/4. સરસ, 2.3/4. તો 2.3/4 લીટર પેટ્રોલનો ઉપયોગ કરી અને કાર કેટલું અંતર કાપશે? તો અહીંયા આપણે શું કરીશું? ગુણાકાર. 2.3/4 ગુણ્યા 16. તો હવે સૌથી પહેલાં જે મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું, બરાબર? તો 2.3/4 એને આપણે સાદા અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવીએ? હા ભાઈ, તમે બોલો. 4 × 2 જે જવાબ આવે +3. સરસ. તો શું જવાબ આવશે? હા બોલો. 11/4. ખૂબ સરસ. 11/4 અને ગુણ્યા 16, બરાબર? હવે આપણે આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપીશું એટલે 4 ચોક 16. તો હવે આપણને શું જવાબમાં મળશે? ચાલો જવાબ આપો તમારામાંથી કોઈ. 11 × 4. તો 11 × 4 કેટલા થશે? હા ભાઈ, તમે બોલો. 44. તો 44 કિલોમીટર. એનો અર્થ એ થયો કે કારે 2.3/4 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 44 કિલોમીટર જેટલું અંતર કાપ્યું હશે. હવે આપણે જોઈશું અપૂર્ણાંક. એટલે અપૂર્ણાંક એ કોઈ પણ સંખ્યાના ભાગ સ્વરૂપે આપણે કેવી રીતે સમજી શકીએ. તો અહીંયા આપણે આકૃતિ જોઈએ. સૌથી પહેલાં આપેલ આકૃતિને આપણે કઈ રીતે દર્શાવીશું અપૂર્ણાંક સ્વરૂપે? હા ભાઈ, તમે બોલો. 1/2. અને જે બીજી આકૃતિ છે એનો આપણે જે છે છાયાંકિત ભાગ એને પણ આપણે અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે દર્શાવીએ વિધિબેન? 1/2. હવે આપણે બંને આકૃતિના છાયાંકિત ભાગને ભેગા કરીએ તો આપણને એક આખી સમગ્ર આકૃતિ મળશે. એનો અર્થ એ થાય છે કે બંને આકૃતિના અડધા ભાગ ભેગા થઈને આપણને એક આખી આકૃતિ મળે છે. એનો અર્થ એ થાય છે કે 2/1/2 બરાબર 2 × 1/2. તો તમને સમગ્ર ભાગ મળશે. જ્યારે પણ તમને અમુક સંખ્યાના કોઈ ભાગ કહેવામાં આવે ત્યારે આપણે એ સંખ્યાઓનો ગુણાકાર કરવાનો હોય છે. હવે આપણે આ જ મુદ્દાને એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ. તો આ પ્રવૃત્તિ માટે આપણે વિદ્યાર્થી મિત્રોને 4-4ના ગ્રુપમાં વિભાજિત કર્યા છે. દરેકને 2 અલગ અલગ રંગના કાગળ આપવામાં આવ્યા છે, ગુલાબી અને જાંબલી. અપૂર્ણાંક સંખ્યાના ભાગ તરીકે કેવી રીતે હોઈ શકે તે સમજવા માટેની એક પ્રવૃત્તિ જોઈશું. તો અહીંયા બાળકો ગુલાબી રંગના કાગળને 1/3 ભાગમાં વાળી રહ્યા છે અને એના પછી દરેક 3 બાળકો પાસે જે ગુલાબી રંગના કાગળ છે એ લોકો 3 કાગળને ભેગા કરીને કેમ આખો એક ભાગ બને છે, એટલે કે અપૂર્ણાંકો ભેગા થઈને કેવી રીતે એક આખી પૂર્ણ સંખ્યા બને છે તે સમજશે. સરસ. હવે આપણે એને 3 ભાગમાં સ્કેચ પેનથી લીટી કરી અને 1/3 ભાગમાં વિભાજિત કર્યા છે તો એ રીતે લખી દેવાનું. મોટા અક્ષરે લખે છે. તો અહીંયા આપણે જોયું કે દરેક બાળકે પોતાના કાગળના 1/3 ભાગ કરીને એને પછી એને જાંબલી કાગળ મૂક્યા છે. તો અહીંયા આવું જોઈ શકાય છે, બરાબર? 3 1/3 ટુકડા ભેગા થઈ અને જાંબલી કાગળ ઉપર ગોઠવતા તમને એક આખો પૂર્ણ ભાગ મળે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અપૂર્ણાંક એ સંખ્યાનો ભાગ કેવી રીતે છે તો એ સમજાવવા માટે આપણે આ પ્રવૃત્તિ નિહાળી. આ જ પ્રવૃત્તિને આપણે સ્ક્રીન પર સમજીએ. અહીંયા આપણે એક આકૃતિનો ત્રીજો ભાગ લીધેલો છે. તો
તો અહીંયા આપણે એના અપૂર્ણાંક સ્વરૂપે શું દર્શાવીશું? 1/3. એવી રીતે આપણે આવી 3 આકૃતિ લીધી છે અને ત્રણેયના છાયાંકિત ભાગને જ્યારે તમે ભેગા કરશો તો તમને એક સંપૂર્ણ ભાગ મળશે. એટલે કે 3 આકૃતિના 1/3 ભાગ મળીને, હવે જ્યારે પણ આપણે એવો શબ્દ વાપરીએ કે 3ના 1/3, ત્યારે આપણે શું સૂચવે છે? ગુણાકાર. એટલે કે 3 ગુણ્યા 1/3 બરાબર એક આખો ભાગ આપણને મળે છે. તો આપણે શું સમજીએ કે કોઈ પણ અપૂર્ણાંક જે છે એ સંખ્યાનો ભાગ જ્યારે તમે દર્શાવો છો ત્યારે આપણે ગુણાકાર સૂચન કરીએ છીએ. આ પ્રવૃત્તિનો આપણે વ્યવહારમાં ક્યાં ઉપયોગ કરી શકીએ તે સમજવા માટે હવે આપણે એક ઉદાહરણ જોઈએ. ફરીદા પાસે 20 લખોટી છે અને રેશમા પાસે ફરીદા કરતાં 1/5 લખોટી છે. તો રેશમા પાસે કેટલી લખોટીઓ હશે? આની ગણતરી કરવા માટે સૌથી પહેલાં આપણે જોઈએ કે ફરીદા પાસે 20 લખોટી છે અને રેશમા પાસે ફરીદા કરતાં 1/5 લખોટી છે. એટલે કે 20 લખોટીના 1/5. આપણે જાણીએ છીએ કે નો ભાગ એટલે શું સૂચવે છે? ગુણાકાર. તો 20ના 1/5 એટલે કે 20 ગુણ્યા 1/5 બરાબર. અહીંયા આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપીશું તો 5 ચોક 20 એટલે કે કુલ 4 લખોટી થશે. આમ રેશમા પાસે 4 લખોટીઓ હશે. અપૂર્ણાંકનો અપૂર્ણાંક વડે ગુણાકાર. અપૂર્ણાંકોનો ગુણાકાર બરાબર તેમના અંશનો ગુણાકાર છેદમાં તેમના છેદનો ગુણાકાર. તો આ રીતે આપણે અપૂર્ણાંકોનો પૂર્ણ સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા સાથે કઈ રીતે ગુણાકાર કરી શકાય તે શીખ્યા. આવતા અંકમાં આપણે અપૂર્ણાંકોના ભાગાકાર વિશે માહિતી મેળવીશું. આભાર.